તો એક તરફ હવામાન વિભાગની આગાહી, બીજી તરફ આજે પણ વરસાદ વરસ્યો છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો એ આપના ટીવી સ્ક્રીન ઉપર હવે વિન્ડોના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું. અલગ અલગ દ્રશ્યોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું. જેમાં સૌથી પહેલા વાત જામનગરની. જામનગરના બેડેશ્વર આસપાસના વિસ્તારોમાં આજરોજ વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદ વરસ્યો. બેડેશ્વર આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા શહેરના અન્ય કેટલાક વિસ્તારો પણ કોરાપટ જોવા મળ્યા. ગ્રામ્ય પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. તાપીની વાત કરીશું કે જ્યાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. વ્યારા તાલુકાના પાનવાડી નજીક વરસાદી માહોલ જામ્યો. જિલ્લામાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ વરસ્યા. વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સવારે વિરામ લીધા બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. આ તરફ સુરતમાં પણ વિરામ બાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના પાલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે ટ્રાફિકના દ્રશ્યો સામે આવ્યા. પાલ, અડાજણ, કેનાલ રોડમાં વરસાદ વરસ્યો. પાલનપુર અને જહાંગીરપુરામાં પણ વરસાદ શરૂ થયો હતો. દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખંભાળિયા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો જામરાવલ તથા આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા. રાવલ સ્કૂલ રોડ, બ્રાહ્મણ વંડી રોડ, મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા. આ તરફ કચ્છના માંડવીમાં પણ મેઘરાજાનો ધનાધન જોવા મળ્યો. ભારે વરસાદથી વિવિધ વિસ્તારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાઈ ગયા. માંડવીમાં હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે, ત્યારે લાકડા બજારમાં પાણીના નિકાલ માટે નાળાનું કામ 80% બાકી છે અને દરિયાના પાણી શહેરમાં ઘૂસે હાલ તેવી શક્યતા છે. માંડવીમાં સવારથી અત્યાર સુધી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.